ભાગવત સાંભળવા દરરોજ અમે દહીંસરથી આવીશું ને બહુ સરસ આયોજન છે, એટલું બધું વાઇબ છે કે મારી જિંદગીમાં 84 વર્ષમાં પહેલી વાર મેં જોયું આવું વ્યવસ્થા. એટલે હવે ધન્યવાદ છે આ લોકોને બનાવવાવાળાને અને આ આખું આયોજન કરનારને. પૈસા તો આપવાવાળા આપી શકે, પણ જે આ આયોજન છે એ જ નથી શકે. મુંબઈ સમાચાર વિશે તમારું શું કહેવું છે? મુંબઈ સમાચાર વિશે એટલા બધા એ લોકો એક્ટિવ છે કે 1965માં મારી દીકરીનો ગુજરાતમાં જન્મ થયેલો ત્યારે મુંબઈ સમાચારવાળાએ એવું કીધેલું કે ગુજરાતમાં જેટલા છોકરાઓનો બોન્ડ થયો હોય તેને 51 રૂપિયા બક્ષિસ આપવામાં આવશે. અને મારા દોસ્તાર મને કીધું કે ભાઈ આવી રીતે છે, તો અમે સૌરાષ્ટ્રના એટલે સૌરાષ્ટ્રમાં દીકરીનો બોન્ડ થયેલો. તો એ લોકોએ મને અહીંયા અંતરદેશી કવર મોકલેલું ને એ મેં આ મુંબઈ મોકલેલું મુંબઈ સમાચારમાં. તો એ લોકોએ મને 51 રૂપિયા બક્ષિસ આપી હતી. એ બક્ષિસનો મેં મારી દીકરીનો વીમો ઉતરાવ્યો, તારો મારું રોજ 5 રૂપિયા હતું સુરતમાં. આજે એ પૈસાથી મેં હોટલ ચાલુ કરી 1000 રૂપિયાથી. અને આજે સાહેબ મને બહુ કુદરતે બહુ આપ્યું છે ને મુંબઈ સમાચારનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. અંકલ, આપનું નામ શું છે? મારું નામ શંભુભાઈ પાનેલિયા છે.